નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ નવું પ્રકરણ નંબર 10, જેનું નામ છે વર્તુળ. ઓકે, વર્તુળથી આપણે બધા જ પરિચિત છીએ. સૌથી પહેલાં આપણે વર્તુળની વ્યાખ્યા વિશે સમજીશું કે વર્તુળ કોને કહેવાય. ઓકે, તો આકૃતિમાં તમે જુઓ તો આમ તમને ઘણા બધા આકાર, જેમ કે પૈડું જોશો તો તમને પૈડાનો આકાર ગોળાકાર લાગે છે, એટલે કે વર્તુળ જેવું લાગે છે. બંગડી, હાથમાં પહેરવાનું કડું, તે બધા જે છે એ વર્તુળાકાર કહેવાય. પરંતુ આપણે એની પરફેક્ટલી વ્યાખ્યા સમજવી હોય તો સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુ લઈને તેનાથી નિશ્ચિત ધન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. ઓકે, આ એની વ્યાખ્યા થઈ. ફરીથી કે સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. શું કહે છે? તેને વર્તુળ કહે છે. અને આ જે નિશ્ચિત બિંદુ છે ને, તે જે નિશ્ચિત બિંદુ છે તેને વર્તુળનું કેન્દ્ર કહે છે. શું કહે છે? વર્તુળનું કેન્દ્ર કહેવાય. ત્યારબાદ બીજી વ્યાખ્યા આવશે કે વર્તુળની ત્રિજ્યા. તો આજે આપણે નિશ્ચિત અંતર લીધું હતું તેને વર્તુળની ત્રિજ્યા કહેવાય. શું કહેવાય તેને? વર્તુળની ત્રિજ્યા. ઓકે, નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય. પરંતુ વર્તુળની ત્રિજ્યાની બીજી પણ એક વ્યાખ્યા આપણે આપી શકીએ કે વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય. તો બીજી વ્યાખ્યા એ છે કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. ઓકે, જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર, ધારો કે વર્તુળનું કેન્દ્ર છે, તો આ રેખાખંડને આપણે વર્તુળની ત્રિજ્યા કહીશું. તો આવી રીતે જેટલી પણ કેન્દ્ર સાથે જોડતા રેખાખંડ આપણને મળશે એ બધા જ તેની ત્રિજ્યા કહેવાશે. એક જ વર્તુળની ત્રિજ્યાનું માપ હંમેશા સમાન જ હોય. અને એવું પૂછે કે વર્તુળને કેટલી ત્રિજ્યા હોય, એની પહેલાં વર્તુળ પર કેટલા બિંદુઓ આવેલા હોય, તો વર્તુળ પર અસંખ્ય બિંદુઓ આવેલા હોય. કેટલા બિંદુઓ આવેલા હોય? અસંખ્ય બિંદુઓ. અને બિંદુઓ અસંખ્ય હોય તો પછી વર્તુળની ત્રિજ્યાઓ પણ કેટલી હોય? અસંખ્ય. તો વર્તુળ પર અસંખ્ય બિંદુઓ આવેલ હોય છે. તેથી વર્તુળને અસંખ્ય ત્રિજ્યાઓ છે તેમ પણ કહી શકાય. વર્તુળને કેટલી ત્રિજ્યાઓ મળે? તો કે વર્તુળને અસંખ્ય ત્રિજ્યાઓ મળે. વર્તુળની ત્રિજ્યા પછી નવી વસ્તુ આપણે સમજીએ કે વર્તુળની જીવા. વર્તુળની જીવા કોને કહેવાય? તો આપણી પાસે કોઈ વર્તુળ હોય, એ વર્તુળ પર ધારો કે આ જે મેં રેખાખંડ દોર્યો છે એ બી, તેને વર્તુળની જીવા કહેવાય. એકચ્યુઅલી એ બી રેખાખંડ છે, એના બંને અંત્યબિંદુ ક્યાં આવેલા છે? વર્તુળ પર આવેલા છે. ક્યાં આવેલા છે? વર્તુળ પર. તો એની વ્યાખ્યા થશે કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર આવેલા હોય તેવા રેખાખંડને વર્તુળની જીવા કહે છે.
વર્તુળની જીવા પછી મહત્વની વસ્તુ આવે છે કે વર્તુળનો વ્યાસ. તેની આકૃતિ સમજીએ તો આપણી પાસે કોઈ વર્તુળ હોય, આ કેન્દ્ર ઓ, અહીંયા આગળ જે અમે જીવા એ બી દોરી છે એને વર્તુળનો વ્યાસ કહેવાશે. કેમ? કારણ કે આ જીવા એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો પછી વર્તુળના વ્યાસની વ્યાખ્યા એવી આવશે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. એનો મતલબ કે વ્યાસ જે છે એ વર્તુળની મોટામાં મોટી જીવા કહેવાય. ઓકે, વ્યાસ જે છે એ વર્તુળની મોટામાં મોટી જીવા કહેવાય. અને વ્યાસ જે છે એનું મૂલ્ય ત્રિજ્યા કરતાં કેવું હોય છે? બમણું હોય. કેવું હોય? ત્રિજ્યા કરતાં બમણું હોય છે. એટલે કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. ઓકે, તો આ વાત થઈ વર્તુળના વ્યાસ વિશેની. હજી એક મહત્વની વસ્તુ સમજીએ કે વ્યાસ જે છે એ 2 ત્રિજ્યાઓનો યોગગણ છે. પરંતુ કોઈ પણ 2 ત્રિજ્યાઓનો યોગગણ વ્યાસ ન પણ હોય. કેવી રીતે? જો વ્યાસ હોય તો આપણે કહી શકીએ, આપણી પાસે અહીંયાની આકૃતિમાં મેં આ વ્યાસ દોર્યો હતો, તો એ વ્યાસ 2 ત્રિજ્યાનો યોગગણ છે એવું આપણે કેવી રીતે કહી શકીએ? તો આ કેન્દ્ર છે, કેન્દ્રથી આ એ સુધીનું માપ એટલે ત્રિજ્યા થઈ, કેન્દ્રથી બી સુધીનું માપ એટલે એ પણ ત્રિજ્યા થઈ. એનો મતલબ કે આ ત્રિજ્યા અને આ પણ ત્રિજ્યા, એ 2 ત્રિજ્યા ભેગી થઈ તો આ શું છે? આપણી પાસે વ્યાસ છે. એટલે કે આ વ્યાસ એ 2 ત્રિજ્યાનો યોગ છે એવું કહી શકાય. પરંતુ હું જો બીજું કોઈ વર્તુળ દોરું, આ કેન્દ્ર છે, આ એક ત્રિજ્યા થઈ, અને હવે જો હું આ બીજી ત્રિજ્યા આ પ્રમાણે દોરીશ તો આ બંને ત્રિજ્યાનો યોગ કરવાથી આપણને વ્યાસ મળતો નથી. તેવું ક્યારે મળશે? કે જ્યારે બંને ત્રિજ્યાઓ એક જ રેખામાં આવેલી હોય ત્યારે તેમનો યોગગણ વ્યાસ મળે. એ સિવાય તેમનો યોગગણ વ્યાસ મળી શકે નહીં. ઓકે, એટલા માટે અહીં વાક્ય કીધું છે કે વ્યાસ એ 2 ત્રિજ્યાનો યોગગણ છે એવું કહી શકાય. પરંતુ કોઈ પણ 2 ત્રિજ્યાઓનો યોગગણ વ્યાસ મળે જ એવું જરૂરી નથી. કારણ કે અહીંયા આગળ આ 2 ત્રિજ્યાનો યોગગણ આપણને વ્યાસ મળતો નથી. ઓકે, તો આ વાત થઈ વર્તુળના વ્યાસ વિશેની. વર્તુળના વ્યાસ પછીની વસ્તુ એ છે કે કોઈ પણ સમતલમાં જો વર્તુળ દોરવામાં આવે તો તે વર્તુળ છે એ તે સમતલનું 3 બિંદુ ગણોમાં વિભાજન કરે છે. એટલે કે વર્તુળ એ સમતલનું 3 ભાગમાં વિભાજન કરે છે. કેવી રીતે? તો ધારો કે આપણી પાસે આ કોઈ સમતલ છે, આ સમતલની અંદર હું એક વર્તુળ દોરું છું જેનું કેન્દ્ર O છે, સમતલનું નામ X છે. તો આ વર્તુળને લીધે સમતલનું 3 બિંદુ ગણોમાં પહેલું તો કે વર્તુળ પોતે, બીજું વર્તુળનો અંદરનો ભાગ, અને ત્રીજું વર્તુળનો બહારનો ભાગ. અહીં આપણે થોડું ડિટેલમાં સમજીશું. વર્તુળ તો કે જે બધા બિંદુઓ વર્તુળ ઉપર આવેલા છે એ બધા બિંદુઓ એ વર્તુળ ઉપર આવેલા છે તેમ કહેવાય. વર્તુળનો અંદરનો ભાગ, કોઈ પણ બિંદુ વર્તુળના અંદરના ભાગમાં આવેલું છે તેવું કેવી રીતે કહી શકાય? તો જો તે બિંદુનું કેન્દ્રથી અંતર ત્રિજ્યા કરતાં ઓછું હોય, ત્રિજ્યા કરતાં કેવું હોય? ઓછું. ત્રિજ્યા કરતાં ઓછા અંતરે જે પણ બિંદુઓ આવેલા હોય તે બધા જ બિંદુઓ વર્તુળના અંદરના ભાગમાં છે તેમ કહેવાય. ઓકે, ફરીથી એકવાર
કે કયા બિંદુઓ વર્તુળના અંદરના ભાગમાં છે તેમ કહેવાય? તો જે બિંદુઓનું કેન્દ્રથી અંતર વર્તુળની ત્રિજ્યા કરતાં ઓછું હોય. એટલે કે ધારો કે આ વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય અને આ બિંદુ પી એવું છે કે ઓપી અંતર 3 સેન્ટીમીટર છે, એનો મતલબ કે પી બિંદુ વર્તુળની અંદરના ભાગમાં છે તેમ કહેવાય. તો વર્તુળનો બહારનો ભાગ, એનો મતલબ તો કે જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર ત્રિજ્યા કરતાં વધુ હોય તેવું બિંદુ વર્તુળના બહારના ભાગમાં આવેલું છે તેમ કહેવાય. ઓકે, ધારો કે અહીંયા કોઈ બિંદુ ક્યુ લઈશું આપણે, તો આ ક્યુ બિંદુનું કેન્દ્રથી અંતર ત્રિજ્યા કરતાં વધારે છે, માટે તે વર્તુળના બહારના ભાગમાં આવેલું છે તેમ કહેવાય. ઓકે, તો અહીંયા આપણે જોઈશું કે વર્તુળનો અંદરનો ભાગ અને વર્તુળનો બહારનો ભાગ, આ ત્રણેયની અંદર કોઈ પણ વસ્તુ કે કોઈ પણ બિંદુ સમાન હોતું નથી. બધા જ બિંદુ અલગ અલગ હોય છે. એટલે કે જે બિંદુ અંદરના ભાગમાં હોય એ વર્તુળ ઉપર પણ ના હોય કે વર્તુળની બહાર પણ ના હોય. જે બિંદુ વર્તુળ ઉપર હોય એ વર્તુળની અંદર પણ ના કહેવાય અને બહાર પણ ના કહેવાય, એ માત્ર વર્તુળ ઉપર જ કહેવાય. અને જે બિંદુ વર્તુળની બહારના ભાગમાં હોય એ વર્તુળ ઉપર પણ ના હોય કે વર્તુળની અંદર પણ હોઈ શકે નહીં. માટે આ ત્રણેય ભાગ એકબીજાથી અલગ અલગ જ છે. એટલે કે તેમાં કોઈ પણ પદ, કોઈ પણ વસ્તુ સામાન્ય નથી. ઓકે, આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. હવે જેવી રીતે આપણે અહીંયા વ્યાસ માટે વાત કરી કે વર્તુળને કેટલી ત્રિજ્યા હોય કીધું હતું આપણે, તો કે અસંખ્ય ત્રિજ્યા. તો પછી વ્યાસ, તો વર્તુળને વ્યાસ પણ કેટલા હોય? અસંખ્ય. વર્તુળને અસંખ્ય વ્યાસ મળે. કેટલા વ્યાસ મળે? અસંખ્ય વ્યાસ મળે. ઓકે, તો આટલી વસ્તુ સમજ્યા બાદ હવે આપણે નવો ટોપિક સમજવા જઈએ છીએ, વર્તુળનું ચાપ. ઓકે, વર્તુળનું ચાપ કોને કહેવાય? તો આ ધારો કે આપણી પાસે કોઈ વર્તુળ હોય, તેના ઉપર કોઈ પણ બે બિંદુઓ આપણે લઈ લઈએ છીએ, એ બી. તો આ એ ને બી વચ્ચે આ વર્તુળનો જે ભાગ આપણને આ દેખાઈ રહ્યો છે, જેટલો ભાગ મેં આ ડાર્ક કર્યો છે, તે ભાગ જે છે એને પણ ચાપ કહેવાય. અને જો આ વર્તુળ, આ એનું કેન્દ્ર, એના ઉપરના બે બિંદુઓ, એ બંનેને આ રીતે જે મેં ડાર્ક કર્યો છે, આ ડાર્ક પોર્શન છે એને પણ ચાપ કહેવાય. અને આ જે ઉપરનો જે ભાગ દેખાય છે એને પણ વર્તુળનું ચાપ જ કહેવાય. ધારો કે આ એ બી ચાપ ઉપર બિંદુ પી આવેલું છે અને અહીંયા આગળ બિંદુ ક્યુ આવેલું હોય. તો હવે પહેલાં આપણે વર્તુળના ચાપ વિશે સમજીએ. તો વર્તુળનું ચાપ એટલે કે વર્તુળના એટલે કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ચાપ કહે છે. ઓકે, બે બિંદુ વચ્ચેનો ભાગ જે હોય એને વર્તુળનું ચાપ કહેવાય. આ રીતે વર્તુળના કુલ કેટલા ચાપ મળે છે? તો કે વર્તુળના કુલ 3 ચાપ મળે છે. 3 પ્રકારના ચાપ મળે. કેટલા પ્રકારના ચાપ મળે છે આપણને? 3 પ્રકારના ચાપ. પહેલાં આપણે જોઈશું લઘુચાપ. કોની વાત કરીશું? પહેલાં આપણે લઘુચાપની વાત કરીશું. તો લઘુચાપ કોને કહેવાય? તો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના નાના ભાગને વર્તુળનું લઘુચાપ કહે છે. અહીંયાની આ આકૃતિમાં જોઈશું તો આપણી પાસે આ એપીબી જે છે તે નાનો ભાગ છે. તો એ ભાગને આપણે જો ફરીથી અહીંયા દર્શાવવો હોય તો ફરીથી આપણે આકૃતિ દોરી દઈએ, જેમાં એ બી અને આ ભાગમાં આવશે બિંદુ પી, અહીંયા આવશે બિંદુ ક્યુ. ઓકે, તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે અહીં એપીબી એ લઘુચાપ છે. એક વસ્તુ ખાસ જોયું તમે કે ચાપની ઉપર આપણે આવી રીતે કર્વ લગાવવું, આમ વળાંકવાળું આવું દોરવું પડે કે જે ચાપનો સંકેત છે. આ વચ્ચે મેં બિંદુ પી લીધું છે. જો બિંદુ પી ન લઈએ અને માત્ર વાત કરીએ તો ચાપ એ બી પણ કહી શકાય કે એ બી એ
પણ લઘુચાપ જ કહેવાય. ઓકે, તો આ વાત થઈ લઘુચાપ વિશેની. ત્યારબાદ આપણે જોઈએ ગુરુચાપ. ગુરુચાપ કોને કહેવાય? તો આ જ આકૃતિની અંદર વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના મોટા ભાગને વર્તુળનું ગુરુચાપ કહે છે. આકૃતિ મુજબ જોઈએ તો અહીં એ ક્યુ બી ને ગુરુચાપ કહેવાય. પરંતુ આ ક્યુ બિંદુને ન લઈએ તો એક એ બીને ગુરુચાપ પણ કહી શકાય, પણ આપણે અલગ પાડવા માટે આપણે શોર્ટમાં લખીશું નહીં. ઓકે, તો જો ક્લિયર ના કર્યું હોય તો એ બીને આપણે ઘણી વખત એવું પણ બને કે એકલું આમ કીધું હોય કે ચાપ એ બી એ ગુરુચાપ છે, આવું ક્લિયર કર્યું હોય. ઓકે, તો એ આપણે ધ્યાનમાં રાખીશું. આ વાત થઈ ગુરુચાપ વિશેની. હવે ત્રીજો પ્રકાર બાકી રહ્યો છે અર્ધવર્તુળ ચાપ. કેવો ચાપ? અર્ધવર્તુળ ચાપ. અર્ધવર્તુળ ચાપ કોને કહેવાય? તો અર્ધવર્તુળ ચાપ માટે એવું કહીશું આપણે કે ધારો કે આપણી પાસે વર્તુળ છે, તો એ અને બી કેન્દ્ર ઓ. તો જો આ અંત્યબિંદુઓ એ અને બી જે છે એ વ્યાસના અંત્યબિંદુઓ હોય, જો બિંદુઓ એ અને બી એ વ્યાસના અંત્યબિંદુઓ હોય તો તેથી બનતા ચાપને અર્ધવર્તુળ ચાપ કહે છે. શું કહે છે? અર્ધવર્તુળ ચાપ કહે છે. બીજી રીતે અર્ધવર્તુળ ચાપ એને આપણે અર્ધપરિઘ પણ કહી શકીએ. ઓકે, અર્ધવર્તુળ ચાપને અર્ધપરિઘ પણ કહી શકાય. કેમ? તો કે આ આખું વર્તુળની લંબાઈ એટલે પરિઘ. હવે આ અડધો ભાગ થઈ ગયો, તો આ અડધો ભાગ હોય તો એ બંનેને આપણે અર્ધપરિઘ પણ કહી શકીએ. તો એને આપણે અર્ધપરિઘ પણ કહેવાય. ઓકે, તો આ વાત થઈ અર્ધપરિઘ વિશેની. ત્યારબાદ આ પૂર્ણ થયા પછી એ પણ આપણે જાણીએ છીએ કે વર્તુળની જે પૂર્ણ લંબાઈ છે, પૂર્ણ લંબાઈને શું કહીએ છીએ? વર્તુળનો પરિઘ કહેવાય. શું કહેવાય? પરિઘ કહેવાય. હવે આપણે સમજવાનું છે વૃત્તખંડ અને વૃત્તાંશ વિભાગ. વિદ્યાર્થી મિત્રો, તમે પુસ્તકની અંદર જોશો તો પુસ્તકમાં પહેલાં તમને વૃત્તખંડ આપેલું છે, ત્યારબાદ તમને વૃત્તાંશ વિશેની માહિતી આપેલી છે. પરંતુ આપણે પહેલાં વૃત્તાંશ વિશે સમજીશું, પછી વૃત્તખંડ વિશે સમજીશું. ઓકે, તો પહેલાં વૃત્તાંશ કોને કહેવાય? તો આપણી પાસે આ કોઈ વર્તુળ હોય તો આ એનું કેન્દ્ર, આ એની એક ત્રિજ્યા, આ એની બીજી ત્રિજ્યા, ઓ, એ અને બી. તો વર્તુળની બે ત્રિજ્યાઓ અને ચાપના યોગથી જે પ્રદેશ રચાય અથવા તો જે પ્રદેશ મળે તેને વૃત્તાંશ કહે છે. શું કહે છે? વૃત્તાંશ કહે છે. વૃત્તાંશ ત્રણ પ્રકારના હોય: લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ અને અર્ધ વૃત્તાંશ. તો સૌથી પહેલાં આપણે જોઈશું લઘુ વૃત્તાંશ. લઘુ વૃત્તાંશ કોને કહીશું? તો વર્તુળની બે ત્રિજ્યાઓ અને લઘુ ચાપના યોગથી અથવા એમના સમૂહથી જે પ્રદેશ રચાય અથવા તો જે પ્રદેશ મળે તેને લઘુ વૃત્તાંશ કહે છે. ઉપરની આકૃતિમાં જોઈશું OA યોગ OB
યોગ ચાપ APB એ લઘુ વૃતાંશ દર્શાવે છે તેમ કહેવાય. ઓકે, આ વાત થઈ લઘુ વૃતાંશ વિશેની. લઘુ વૃતાંશ પછી હવે આપણે સમજીએ ગુરુ વૃતાંશ. અને આ જ વસ્તુ આકૃતિ પણ તેની તે જ, પણ એમાં આપણે શું કહીશું તો કે વર્તુળની બે ત્રિજ્યાઓ અને ગુરુચાપના યોગથી જે પ્રદેશ રચાય તેને ગુરુ વૃતાંશ કહે છે. ઓકે, અને ઉપરની આકૃતિમાં ત્રિજ્યા OA, ત્રિજ્યા OB અને ચાપ AQB એ ગુરુ વૃતાંશ દર્શાવે છે તેમ કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના તાસમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે આપણે વૃત્તખંડ વિશે ભણીશું. ત્યારબાદ સ્વાધ્યાય 10.1નો અભ્યાસ કરીશું. ત્યાં સુધી તમારે આટલી બધી જ વ્યાખ્યાઓ વ્યવસ્થિત તૈયાર કરી લેવાની છે અને મોઢે કરી દેવાની છે. ઓકે, થેન્ક યુ.